આપણી કેક બેક થવા માટે જતી રહી છે. મસ્ત હાઈટ આવી ગઈ છે. ચોકલેટ કેક આપણી કેટલી મસ્ત બની છે. જક્ષનું નામ લખી દઈશું JVS. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારનું એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને કે એમ થાય છે કે ગેલેરીમાં જ બેઠા રહીએ અને વાતાવરણ જો દિલ ખુશ થઈ જાય ને એવું સરસ વાતાવરણ છે. અહીંયા સવારમાં જક્ષુભાઈ એના બોલ્સ લઈને બેસી ગયા છે. જક્ષુ, ચાલો તો અત્યારે હજુ બધું કામ આપણું બાકી છે. ફટાફટ બધું કામ ઉપાડીએ અને પતાવી દઈએ. બટેકાને બોઇલ કરીને કટ કરી લીધા છે, ગ્રીન ચટણી બનાવી લીધી છે, ચણા બોઇલ કર્યા છે, થોડા મગ પડ્યા હતા અને લઈ લીધા છે મમરા. તો ચાલો ભેળ બનાવી લઈએ. આ બધા રૂમાલ મેં મેરેજમાં લીધેલા હતા અને મારે તો વપરાણા નથી, પણ જક્ષુ માટે આપણે યુઝ કરવાના છે. તો આપણે અંદરની સાઈડ છે ને એનું નામ લખી લેશું એટલે આ બધા એ લઈ જઈ શકે. વાગી ગયા છે 5:30 અને જક્ષુભાઈને લગી ગઈ છે ભૂખ. તો આપણે છે ને વરિયાળીનું શરબત બનાવી લીધું છે અને મકાઈને છે ને બાફવા માટે હમણાં મૂકી દઉં છું. અહીંયા એકદમ ઠંડુ ઠંડુ ચિલ્ડ વરિયાળીનું શરબત રેડી થઈ ગયું છે. વૃષભ ઉઠ્યા પછી આપણે પીએ. પહેલાં ભગવાનને ધરી લઈએ અને ત્યાં સુધી આપણે મકાઈને બોઇલ કરવા માટે મૂકી દઈએ. ઇવનિંગમાં ભગવાનને આપણે જગાડી લીધા છે અને વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત ધરી દીધું છે. આ જો અમારો સ્ટન્ટ બાજ સાયકલની ઉપર આખો ઊભો છે. નીચે ઉતર, પડી જઈશ. આપણે લઈને આવી ગયા છે વરિયાળીના શરબતનો ગ્લાસ અને વૃષભ ઉઠી ગયા છે. તો ભગવાનને ધરી દીધી છે મકાઈ, કેમ કે મકાઈ બોઇલ થઈ ગઈ છે અને અત્યારે વરિયાળીનું શરબત ગ્લાસમાં ગાળી લઈએ. જો કે ભગવાનને ધર્યું હતું એ તો ગાળી જ લીધું હતું, પરંતુ બીજું પડ્યું છે એ ગાળી લઈએ. આજે આપણે થોડા વહેલા જ કિચનમાં આવી ગયા છે, કેમ કે રસોઈ બનાવીને પછી શાક લેવા માટે પણ જવાનું છે. એટલે ત્યાંથી આવવામાં લેટ થઈ જાય તો વાંધો ના આવે, આવીને ડાયરેક્ટ જમી લેવાય. એટલે ચાલો હવે અત્યારે બનાવી લઈએ રસોઈ. અહીંયા મેં લઈ લીધી છે દૂધી આપણે ઘણા ટાઈમ પહેલાં લાવ્યા હતા. જો કે બે લાવ્યા હતા તો એક વપરાઈ ગઈ છે અને બીજી પડી છે. તો આપણે વિચાર્યું કે દૂધી બટેકાનું શાક બનાવી લઈએ અને એકમાંથી બીજીમાંથી ત્રીજી વસ્તુ બનાવવાનું કોઈ તો ગુજરાતીઓ પાસે શીખે. આપણે ગઈકાલે બટેકા બોઇલ કર્યા હતા ને એમાંથી થોડાક વધ્યા હતા ને તો આજે બપોરે ભેળ બનાવીને ખાઈ લીધી છે ને ભેળમાંથી બટેકા હજી વધ્યા છે તો અત્યારે દૂધી બટેકાના શાકમાં એડ કરી દઈએ. એટલે અત્યારે ફાઇનલી બટેકા જે બોઇલ કરેલા હતા એ પૂરા થઈ જાય. જો આની હમણાં મેં ઘણા ટાઈમથી તમને અપડેટ નથી આવી. કેટલું હેલ્ધી બની ગયું છે. બાકી આ છે ને આની અંદર વ્હાઈટ બગ આવ્યા કરતી હતી ને તો પ્રોબ્લેમ જ થયા કરતો, તો હેલ્ધી નહોતું થતું. અને હવે એટલું હેલ્ધી બની ગયું છે ને જો સાંજનો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે ને એટલે એના બધા પાંદડા છે ને આમ ભેગા થઈ ગયા છે. બાકી તો એકદમ સરસ ફેલાયેલા હોય. અને આ આપણું રિપોર્ટ કર્યું હતું એ આને ખબર નહીં, મેં પાણી કેટલી વખત પાઉં છું ને તો એ શું પ્રોબ્લેમ આવે છે. હવે કીડીઓ એના મૂળિયા ખાઈ ગઈ છે કે કંઈ પ્રોબ્લેમ હોય તો ખ્યાલ નહીં. બાકી એ લંઘાવા લાગ્યું છે. બાકી એની માટી છે ને ભીની જ હોય છે છતાંય. અને હવે આની અંદર છે ને થોડા જ દિવસની અંદર ફૂલ આવવાના શરૂ થવાના છે. કળીઓ બને તો ખ્યાલ આવે કે કેટલા દિવસની અંદર ફૂલ આવશે. લોટ આપણો બંધાઈ ગયો છે અને શાક અત્યારે બફાઈ રહ્યું છે. કુકર મૂકી દીધું છે શાકનું અને હવે ભાખરીઓ કરી નાખે ત્યાં સુધીમાં શાક પણ થઈ જાય. અહીંયા આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા કેરી સુધારીને ડીશ ભરી લીધી છે અને અહીંયા દૂધીનું શાક પણ બની ગયું છે. અને થોડું મેશ કરી નાખીએ અને ધાણા એડ કરી દઈએ. તો ચાલો હવે ભગવાનને ધરી લઈએ. ચાલો તો શાકભાજી લઈ આવ્યા હતા એ ધોઈને સૂકવી દીધું છે ને હવે સુકાઈ પણ ગયું હશે તો અત્યારે હવે ભરી દઈએ. વાગી ગયા છે 10 અને અહીંયા જક્ષુભાઈ એન્જોય કરી રહ્યા છે એનો મી ટાઈમ. તો ચાલો અત્યારે બનાવવાના છીએ કેકનો બેઝ, એટલે કે જે એની બ્રેડ આવે ને એ બનાવવાના છીએ. એના માટે બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું. અહીંયા મેં લઈ લીધું છે સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે મેંદો. મેંદાની કેક સારી બને છે, જોકે ખવાય નહીં, ઓછું ખવાય જોકે મેંદો, પણ ક્યારેક જ આપણે ખાવું હોય એટલે ચાલે. તો આપણે લઈ લીધો છે મેંદો. કોફીના અમુક પેકેટ્સ મારી પાસે પડ્યા હતા. જોકે ચોકલેટ ફ્લેવરનું જે બેઝ બનાવીએ ને એની અંદર કોફી બહુ સારી લાગે છે એટલે આપણે કોફીના પેકેટ્સ લીધા છે. વિકફિલ્ડનો જે ચોકલેટ પાવડર આવે છે એ લીધો છે અને એ જ કંપનીનો આપણે બેકિંગ પાવડર લીધો છે. બેકિંગ સોડા લીધો છે. પાવડર શુગર એટલે કે દળેલી ખાંડ લીધી છે. દહીં લીધું છે અને દૂધ લઈ લીધું છે.
તો ચાલો કેક બનાવવાનું શરૂ કરીએ. અને તમારે આની ફૂલ રેસીપી જોઈતી હોય તો મારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. વેટ ઇન્ગ્રેડિયન્ટ બધા મિક્સ કરી દીધા છે અને ક્વોન્ટિટી કેટલી એડ કરવાની છે એ મારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગયું છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. હવે બધા જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ છે એ બધા આપણે ચાળી લઈશું, ચાળીને જ એડ કરવાના છે એટલે અંદર કોઈ લમ્સ ના રહે. તો ચાલો ચાળી લઈએ. અહીંયા આપણી કેક બેક થવા માટે જતી રહી છે. 170 ડિગ્રી પર લોઅર રોડમાં આપણે ઓલરેડી 10-15 મિનિટ માટે પ્રી હીટ કરી લીધું હતું અને પછી બેક થવા માટે મૂકી છે. અડધો કલાક આપણે બેક થવા માટે રહેવા દઈશું અને પછી ચેક કરીશું. જો કે મેં 1.5 કપની બનાવી છે અને જનરલી હું આ જે કેક ટીન છે ને એની અંદર 1 કપની જ બનાવું છું. તો અત્યારે 1.5 કપની બનાવી છે ને એટલે થોડો વધારે ટાઈમ લાગશે. તો ત્યાં સુધીમાં આપણે બીજું બધું કામ પતાવી દઈએ. 11 વાગી ગયા છે અને જક્ષુભાઈને સૂવાનો ટાઈમ થઈ ગયો છે. નથી સૂવું? 10:40 થવા આવી છે અને આપણી કેક જો એકદમ મસ્ત ફૂલી ગઈ છે. હમણાં થોડી જ વારમાં બહાર કાઢીશું. ચાલો તો હજુ 5 મિનિટની વાર છે, ત્યાં સુધીમાં આજે આપણે કપડાં સકેલવાના બાકી રહી ગયા છે. તો એ કપડાં સકેલી દઈએ અને એને ઠેકાણે પાડી દઈએ. એકદમ મસ્ત ફૂલી ગઈ છે. આપણે ચેક કરી જોઈએ પ્રોપરલી બેક થઈ છે કે નથી થઈ. જો એકદમ નીટ એન્ડ ક્લીન આવે છે એટલે આપણી કેક બરાબર બેક થઈ ગઈ છે. હવે આને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. કેક બનાવી હતી અને ઠંડી થવા માટે મૂકી હતી. જો એકદમ મસ્ત હાઈટ આવી ગઈ છે. ચોકલેટ કેક આપણી કેટલી મસ્ત બની છે. ચાલો તો અહીંયા છે ને આપણા બધા રૂમાલ ધોવાઈ ગયા છે, કેમ કે વોશ કરેલા નહોતા એટલે આપણે એકવાર વોશ કરી નાખ્યા છે. અને હવે છે ને અહીંયા પાછળની સાઈડ પર આપણે જક્ષનું નામ લખી દઈશું, કેમ કે દરરોજ સ્કૂલે એક હેન્કી એને મોકલવાનો છે અને બધા કલરના છે એટલે આપણે બધા જે કલરના કપડાં પહેર્યા હોય ને એ કલરના એની સાથે મતલબ પિનથી અટેચ કરી શકીએ. તો આ બધાની ઉપર આપણે નામ લખી દઈએ. અત્યારે આ છે ફ્રન્ટ સાઈડ એટલે આપણે બેક સાઈડ ઉપર ડિઝાઇન બનાવી છે. JVS બંનેમાં JVS લખી દીધું છે. અને મેચિંગના દોરા મારી પાસે પડ્યા હતા તો મેચિંગના દોરાનું જ બનાવ્યું છે. ચાલો તો હવે 12:30 થઈ ગયા છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.